ફેમિલી તો ઘઉંમાં ભરાઈને બોઘી આવી ગઈ છે. તો જો હમણાં ઘઉં ઠલવશે, હું ફટાફટ જાઉં કેમ કે ઘઉં ઠલવે છે. તો આપણે જોઈએ કેવી રીતના ઘઉં ઠલવે છે. તો તમે જોઈ શકો છો હમણાં ઘઉં ઠલવાશે. તો આટલા ઘઉં નીકળી ગયા છે અને ખેડૂતે ટ્રેક્ટર ઊભું રાખ્યું છે અને હમણાં ઠલવશે ઘઉં. મારો અવાજ નહીં આવે, ખાલી જોઈ લેજો. તો જો અમારે ખેડૂ અને આજે મોટા દીકરાને રજા છે તો એ લારીમાં ચડી ગયા છે. ભૂરીઓ ક્યાં ઊભો જો, ભૂરિયાને છે ને બધા ચોખડા થઈ. તો જો આમે ભૂરીઓ છે, અહીંયા ખેડૂ છે અને લારીમાં ઘઉં ઠલવાય છે. તો જો હમણાં લારીમાંથી ઘઉં ઠલવા છે, તમે જોજો. જો ઘઉં આવે છે, જો ઠલવાય છે. આ ઘઉં ઠલવાય છે. હજી તો એક જ લારી થઈ છે, હજી તો ઘણા ઘઉં થશે. હવે બીજું કાઢવા જાય છે. હવે પાછી હમણાં લારી બનાવશે. હમણાં ખેડૂ જાહે ઘરે નાખવા ઘઉં. પછી હું તમને બતાવીશ કેટલા ઘઉં થયા છે અમારે. તો એક લારી તો ભરાઈ ગઈ છે, એક લારી નથી ભરાણી, અડધી ભરાણી છે. હજી તો પાછું ઠલવશે. તો જો હજી કાઢે છે ઘઉં અને લારીમાં ઘઉં કેટલા છે આપણે જોઈએ. પહેલી બોગી કેટલી ભરાણી, જો એટલા ઘઉં થયા છે. તમે જોઈ શકો છો આટલા ઘઉં થઈ ગયા છે. અને પૂતળા કેવા છે, પૂતળા આવ્યા છે અને આને સાફ પણ કરવાના છે. બહુ દેખાતું નથી તડકાનું. તો જો આટલી મને જ નથી દેખાતું આમાં પણ કંઈ તડકાનું. તો એટલી લારી ભરાણી છે, તમે જોઈ શકો છો. ચપ્પલ અંદર વહી ગયું ખેડૂનું ચપ્પલ ઘઉંમાં વહી ગયું. હવે ખેડૂ ગોતશે તો જો મળી ગયું, વાંધો નહીં. તો ખેડૂનું ચપ્પલ ઘઉંમાં વહી ગયું હતું તો ખેડૂને મળી ગયું છે ચપ્પલ. ખેડૂએ ગોતી લીધું છે અને ચા પણ આવી ગઈ છે. તો બધા ચા પીવે છે અને આટલી લારી ભરાઈ ગઈ છે આપણે. તમે જોઈ શકો છો ઘઉંની. તો 2 ટાંકીમાં 1 લારી તો લગભગ થઈ જાય. તો મને એમ થયું હાલો લારીમાં ઠલવાશે તો આપણે એક બ્લોગ બનાવીને મૂકી દઈ. અને તડકો બહુ પણ છે અને હવે ઘરે ટ્રેક્ટર જશે ઠલવવા બોઘી. આખો રાઉન્ડ લેશે. તો બધા અહીંયા બધા ચા પીવે છે મોટા મોટા. તો હું ઓલી બાજુ વહી જાઉં છું કેમ કે અમારે બહુ સહમતી નથી મોટા મોટા હોય ત્યાં ઊભું રહેવાનું. એટલે હું વહી જાઉં છું ઘર બાજુ કેમ કે અમારે મોટા મોટા ઊભા હોય ને ત્યાં બહુ સહમતી નથી ઊભું રહેવાની. ખેડૂતે રજા નથી આપી. તો ત્યાં બધા હું તમને દૂરથી બતાવું. તો જો બધા ચા પીવે છે એટલે હું આ બાજુ વહી આવીશું. તો જો આટલા ઘઉં એક આડે રાઉન્ડ લઈ લીધો છે ઘઉંનો. તો આટલા ઘઉં બાકી છે, હજી તો ઘણા બધા ઘઉં બાકી છે. અને આમને રાઉન્ડ જ લેશે. જો આખી વાડીનો રાઉન્ડ લેશે આખી આમને. તો સામે ગાયું સરે છે, અમે બધા ચા પીવે છે અને ઘઉંનું મશીન પણ સામે હાલે છે. ઘણું દૂર વહી ગયું છે હવે તો. અને અહીંયા આપણે શાકભાજી ઉતારે છે. શાકભાજીનો પણ વારો છે આજે, તુરી કાકડીનો. તો કાકડી પણ ઉતારે છે અને હારો ઘર સાફ કરીએ છીએ. બધું થયું છે ભેગું.
તો પણ મેં વિડીયો બનાવી લીધો છે, કેમ કે આવું તો ક્યારેક જ વિડીયો બનાવવાનું હોય, કાંઈ હરોજ તો આ હોય નહીં, એટલે કામ પછી કરશું, પહેલાં બ્લોગ બનાવીને મૂકી દઉં. તો કાકડીનું પણ કામ હાલે છે હારું, કાકડી ઉતારી છે અને ઘઉં પણ કાઢી છે. અને હું ઘેર આવીને તો બાએ ભાણા ઉટકી નાખ્યા. બા ભાણાની ખાટલી આખી ભરી લીધી ને સરસની. ખાટલો ભર્યો ને, જો અમારે બાએ ખાટલો ભરી નાખ્યો છે. હું અંદર બધું સાફ કરી દીધું હો બા. હા, એ વાળવાનું બાકી રહી ગયું હતું, શું કરું, પણ ઓલું કટર આવ્યું ને તો મારે વિડીયો બનાવવો હતો, એટલે મેં છે ને બધું સાફ કર્યું અને હું વહી ગઈ વિડીયો બનાવવા. તો બાએ વાસણ મૂકી નાખ્યા છે ને અમે આજે ઘર પણ સાફ કરીએ છીએ, બધું થયું છે ભેગું. તો જો કેટલા બધા વાસણ ઉટકી નાખ્યા છે અમે. બાએ ઉટક્યા છે, હું ખોટું ન બોલું, હું હોય ને એવું જ કહું. એટલે મારા બાએ ઘણા બધા વાસણ પણ ઉટકી નાખ્યા છે અને હું ગઈ હતી વિડીયો બનાવવા. તો બાએ વાસણ ઉટકી નાખ્યા છે અને હું હવે બનાવીશ રસોઈ. બાને હવે રસોઈ નથી બનાવી, રસોઈ બનાવવાની છે મારે. તો મેં જો પાછું આ ચા કરીને પાઈ દીધો છે બાએ. બા મને ચા આપો. પણ આમ ગઈ કેટલી આવે થઈ ને. હા, હું છે ને મને પાણી બહુ તરસ લાગી, 2 વીડિયા બનાવ્યા ત્યાં તો તરસ લાગી ગઈ બહુ. હું પાણી પી લઉં થોડું. આજે તો બહુ બધા વાડીમાં માણસો છે અને બધું કામ હારે થઈ ગયું છે. તો ઘર સાફ થઈ ગયું છે. અમે ઘોડન બોડન ઉટકી નાખ્યું છે. બધા બ્લોગમાં મેં આજ ઘર સાફ કરવાનું લીધું છે. તો ઘર સાફ કરતા હોય તો મોઢા આવે જ હોય, સારા ન હોય એમાં. તો અને ઘઉં ક્યાં નાખવાના છે બા? હું પાણી પછી પીવું, પહેલાં હું જોઈ લઉં ઘઉં ક્યાં નાખવાના. તો અમે છે ને હમણાં ટ્રેક્ટર આવશે ભરાઈને, તો અમારે છે ને ઘઉં અહીંયા ઠલવવાના છે. જો એ ઉડી ગયું. તો જો અમારે અહીંયા ઘઉં ઠલવવાના છે, અહીંયા પાથરી દીધું છે અને હમણાં ખેડૂત ટ્રેક્ટર લઈને આવશે ને પછી અમે અહીંયા ઘઉં ઠલવી નાખશું. તો જો પાથરી દીધું છે ને અમે અહીંયા ઘઉં નાખવાના છે. તો હમણાં ખેડૂત ટ્રેક્ટર લઈને આવશે, ટ્રેક્ટર ભરાશે એટલે પછી અમે અહીંયા ઘઉં ઠલવી દઈશું. તો તમને બધાને વિડીયો ગમે તો કંઈક લાઈક કોમેન્ટ થોડીક કરજો અને અમારી ગંગા જમનાની ઝૂંપડી ને અમારી વાડી ને બધું જોજો. તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. આવજો. હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું રાંધવા મળું અને હવે વિડીયો નથી બનાવવો. તો જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો ને આવજો બધા.